રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 14માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે 40 લાખના ખર્ચે વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે, તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એવી સાંકડી ગલીઓ, એવા રોડ રસ્તાઓ કે જ્યાં આરસીસી રોડ બનાવવો શક્ય ન હોય ત્યાં પથ્થર પેવિંગની કામગીરી કરવામાં આવશે અને તેનું ખાતમુહૂર્ત કરી અને શરૂઆત કરી દેવામાં આવી છે। સ્થાનિક કાઉન્સિલરો અને કેટલાક સંગઠનના મિત્રોની રજૂઆત બાદ આ કામને મંજૂરી મળી છે। વિકાસના કાર્યો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને વિસ્તારના લોકોને આંતરમાળખાકીય સુવિધા મળી રહે તે માટે અમે લોકો સજ્જ છીએ અને સતત કામ કરવા માટે તત્પર રહેતા હોઈએ છીએ। વોર્ડ નંબર 14નો આ વિસ્તાર જે રાવપુરા વિધાનસભામાં આવે છે, જ્યાં પથ્થર પેવિંગનું કામ 40 લાખના ખર્ચે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં બે વિસ્તાર, એક તો વાડી વિસ્તાર અને રાણાવાસમાં, પાનીગેટ રાણાવાસમાં જે એક તકલીફ હતી, છેલ્લા ઘણા વર્ષોથી અહીંના આ રોડ સાંકડા હોવાના કારણે ત્યાં આરસીસી કે ડામરના રોડ નથી બની શકતા, એટલે ત્યાં પથ્થર બ્લોક જે નાખેલા છે એ ખૂબ જૂના થઈ ગયા હોવાના કારણે અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોનો આ લોકોની સતત માગણી હતી એ પૂર્ણ કરવા માટે આજે એનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધર્યો હતો। તેવો જ વાડી ગોળગસ્તેના ખાંચામાં અને વાડી ટાવરથી લઈને આગળના વિસ્તારમાં આરસીસી કાર્પેટ સિલકોટનું કામ પણ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકો એક એવા નાગરિકો છે કે જે સતત ઝઝૂમતા રહ્યા છે અને સતત તેઓ કર્મશીલ હોવાના કારણે તેમની જે તકલીફો પડે છે દૂર કરવા માટે પાર્ટી દ્વારા સતત પ્રયત્નો થતા જ હોય છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આવા કોઈપણ આંતરમાળખાકીય સુવિધાના કામો જો આપણા વિસ્તારમાં બાકી રહેતા હશે તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોને જાણ કરશો તો બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।